ગુજરાતી જલસો વિદ્યારામ હરિયાણીની કલમે લખાયા આ ચેલિયાના હાલડા બાદ પિંગળશીભાઈ પાતાભાઈ ગઢવી અને પિંગળશીભાઈ મેઘાનંદભાઈ ગઢવીએ ખૂબ સરસ મજાના લોકગીતો અને લોક સાહિત્યને ચારણી સાહિત્યની અદ્ભુત કવિતાઓ આપી. કથા ગીતોથી માંડીને એટલું બધું આ 7-8-10 કલાક લગી તમે બેઠા રહ્યો ને એટલું લેસન અમે અહીં ભેગું કરીને આવ્યા છીએ. પણ આપણે બરાબર 12 વાગ્યાની આમ તો લિમિટ છે આ ઓડિટોરિયમની, પણ માત્ર 10 મિનિટ આપણને વધારે મળે છે. એટલે હું ખાલી સ્ક્રીન ઉપર તમને યાદ કરાવી દઉં લોક ગાયકોનો પરિચય. ખાલી આ વડીલો જે આ થઈ ગયા છે ને ગુજરાતની માટી ઉપર, આમ નજર કરો. હેમુભાઈ ગઢવી કે જેના સુપુત્ર આજ બિહારીભાઈને આપણે સાંભળી રહ્યા છીએ. હેમુભાઈ ગઢવી ભલા માણસ જો ગુજરાતની ધરતીમાંથી અવતર્યા ન હોત ને તો લોકગીતો આટલા ગુંજતા ન હોત. હેમુભાઈ ગઢવીની એક કડી બિહારીભાઈને કહું કે મારું મનરામન છે રૂડુની એક કડી સંભળાવે, જેના થકી હેમુભાઈ આજે બધાના હૃદયમાં જીવે છે. સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વર્ગના લોક તો છે અતિ